શરીરમાં કેલ્શિયમની ખૂબ જ જરૂર હોય છે અને તેના જ કારણે આપણી સ્કિન પણ સારી રહે છે, આપણા વાળ પણ હેલ્ધી રહે છે અને આપણા હાડકાં પણ મજબૂત બને છે અને પરિણામે આપણે શરીરના દુખાવા પણ થતા નથી. તો કોઈને કોઈ રીતે આપણે તલનો ખાવામાં ઉપયોગ લેવો જોઈએ અને કેલ્શિયમ આ રીતે મેળવવું જોઈએ. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ સુપર સોફ્ટ એન્ડ સુપર હેલ્ધી લાડુ તૈયાર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 1.5 કપ જેટલા મેં તલ લીધા છે. તલને આ રીતે પહેલાં તો ધીમા ગેસની ફ્લેમ પર શેકી લઈશું. તલની અંદર ભરપૂર કેલ્શિયમનો ખજાનો હોય છે. તો મુખવાસના રૂપમાં, મીઠાઈના રૂપમાં કે પછી શાકની ગ્રેવીના રૂપમાં આપણે તલનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરવો જોઈએ, જેથી આપણે તેના ફાયદા મેળવી શકીએ. અને ખાસ શિયાળાની અંદર તલનો ઉપયોગ કરવામાં આવે ને તો શરીરને ગરમાળો પણ આપે છે અને હાડકાને કેલ્શિયમના કારણે મજબૂત રાખે છે. વાળ અને સ્કિન માટે પણ બેસ્ટ છે. અને આમ પણ તલનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ હોય છે ને એટલો મીઠો હોય છે કે હર ઉંમરની વ્યક્તિને તલ ખાવા પસંદ હોય છે. તો આજ આપણે એકદમ યુનિક રીતે તલના લાડુ તૈયાર કરીશું, જેમાં આપણે ગોળનો ઉપયોગ કરીશું ને તો આયરન પણ મળી રહેશે, જેથી હિમોગ્લોબિન ઓછું હોય તે લોકો માટે પણ વેરાયટી બેસ્ટ રહે. તો એ રીતે વેરાયટી તૈયાર કરશું. તો આ રીતે આપણા તલ શેકાઈ ગયા છે. તલ ઉડવા લાગે, તલ શેકાવાની સુગંધ આવવા લાગે ને ત્યારે સમજવાનું તલ શેકાઈ ગયા છે. તો આ રીતે તેને બહાર કાઢી લઈશું ને પછી એને પરફેક્ટ ઠંડા કરીશું. હંમેશા કોઈ પણ વેરાયટી શેકો તો શેક્યા બાદ તેને ઠંડી કરીને પછી જ આગળની પ્રોસેસ કરવામાં ઉપયોગમાં લેવી, જેથી તેની સેલ્ફ લાઈફ વધી જાય અને તેના તત્વો પણ ના બળે. હવે આપણે મિક્સરમાં આ તલને લઈ લઈશું, કારણ કે તલ હવે પરફેક્ટ ઠંડા થઈ ગયા છે. તો આપણે તેની અંદર વધારે આપણા લાડુને મીઠાશ આપવા માટે અને પેંડા જેવો ટેસ્ટ આપવા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું, લગભગ અડધા કપ જેટલો. આ મિલ્ક પાવડર તમને કોઈ પણ નાની મોટી પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે. જોકે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો તમારે અહીંયા ટોપરાનો પાવડર લેવો હોય તો પણ લઈ શકો છો, અથવા શિંગદાણા પણ અડધા કપ જેટલા તમે શેકીને પછી ફોતરા કાઢીને ઉપયોગમાં લઈ શકો છો. ચોઈસ મેં તમને આપેલી છે. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરશું, પણ આનો અધકચરો પાવડર તૈયાર કરશું. એટલે કે મિક્સરને આપણે ચાલુ કરશું, બંધ કરશું, આવું 2-3 વાર કરશું ને તો માત્ર પાવડર તૈયાર થશે. નહીં તો આ તલની અંદર તેલ હોવાના કારણે તેની પેસ્ટ પણ બનવા માંડે છે. તો પેસ્ટ ના બને તેનું ધ્યાન રાખવું, જેથી તેના પોષક તત્વો બિલકુલ નાશ ના પામે. તો આ રીતે આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાં મીઠાશ ઉમેરવા માટે ગોળનો ઉપયોગ કરવાના છીએ. તો તે જ કડાઈમાં લગભગ 1 કપ જેટલો ગોળ લીધો છે. આ ગોળ મેં સુધારીને લીધો છે. ગોળને જનરલી શિયાળા દરમિયાન ડબ્બામાંથી બહાર કાઢવો અને સુધારવો એ ખૂબ જ માથાકૂટવાળું કામ લાગે છે. તો જો તમે પણ સરળ રીતે ડબ્બામાંથી ગોળને બહાર કાઢવાની રીત અને તેને મિનિટોમાં સમારવાની રીત જોવી હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી છે. તમે તે વિડીયો જોઈને ગોળને આરામથી સમારી શકશો અને તમારું ઝંઝટવાળું કામ મિનિટોમાં તૈયાર થશે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું, જેથી આપણો ગોળ સરળતાથી ઓગળી જાય. માત્ર આપણે ગોળને ઓગાળવાનો જ છે. આપણે અહીંયા કોઈ પાઈ લેવાની નથી, કારણ કે આપણે લાડુ એકદમ નરમ બનાવવાના છીએ. જો વધારે પણ પાઈ આવી જશે ને તો લાડુ કડક થઈ જશે, નરમ બિલકુલ નહીં બને. તો હવે ધીમા ગેસની ફ્લેમ પર આપણે ચલાવશું અને આપણા ગોળને ઓગાળીશું. ગોળની અંદર આયરનનો સોર્સ ભરપૂર હોય છે. તો જે લોકોને હિમોગ્લોબિન ઓછું છે અથવા તો હાથ પગ છે તે વળી જાય છે, જેને આપણે ઠળાઈ ગયા કહેવાય, બેન્ડ વળી ગયા કહેવાય, અથવા તો વારંવાર ખાલી ચડી જવી હાથમાં, હાથ પગમાં કવારો થવો, દુખાવો થવો, આ બધું જ છે તે જનરલી હિમોગ્લોબિન ઓછું થવાના કારણે પણ થતું હોય છે. ઘણીવાર બીજા વિટામિન્સની કમીના કારણે પણ થાય છે, પણ મોસ્ટ ઓફ પ્રોબ્લેમ તો હિમોગ્લોબિન ઘટે છે ત્યારે થાય છે. તો આ રીતે ગોળ પણ કોઈને કોઈ રીતે દરરોજ ખાવો જોઈએ. તો કદાચ આ લાડુ તમે દરરોજનો એક ખાશો ને તો તમને આયરન, કેલ્શિયમ અને ઘણા બીજા પોષક તત્વો પણ મળી જશે. અને લાંબા સમય સુધી આ લાડુને સ્ટોર કરશો તો બસ એકવાર બનાવી સ્ટોર કરી દરરોજના માટે એક લાડુ ખાઓ અને સેહતને પણ એકદમ તંદુરસ્ત રાખો. તો આ રીતે આપણો ગોળ છે તે સરસ ઓગળી ગયો છે. અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપ રાખ્યું છે. 1.5 કપ તલ છે, અડધો કપ મિલ્ક પાવડર અને 1 કપ ગોળ, 1 ચમચી ઘી. આ રીતે માપ સાથે તમે લાડુ તૈયાર કરશો ને તો એકદમ ટેસ્ટી, ન વધારે મીઠા, ન મોડા, ન વધારે લૂઝ કે ન વધારે કડક,
આ રીતે લાડુ તૈયાર થશે. તો હવે ગોળ ઓગળ્યા બાદ ફટાફટ તેને નીચે લઈ લેવાનો છે અને આપણે તૈયાર કરેલો તલનો પાવડર તેમાં ઉમેરી દેવાનો છે અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે મિક્સ કર્યા બાદ થોડું હળવું ગરમ હોય, એટલે કે આપણે હાથથી ટચ કરી શકીએ તેટલું ગરમ હોય ને ત્યાં તમારે લાડુ બનાવી લેવાના. નહીં તો જેવું એ ઠંડુ થશે કે શિયાળાના કારણે વધારે કડક થઈ જશે અને લાડુ બનાવવામાં પરેશાની આવશે. તો આ રીતે આપણે ફટાફટ તેના લાડુ પણ તૈયાર કરી લઈશું. જો તમને આવી જ હેલ્ધી અને સાથે ટેસ્ટી પણ રેસીપીઓ જોવી ગમતી હોય તો ડિમ્પલ્સ ડિશિસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું ટોટલી ફ્રી છે, પણ હા, બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને દરરોજ મારી આ નવી રેસીપીના નોટિફિકેશન ફટાફટ મળે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, બીજા લોકોને હેલ્પ થાય તે માટે શેર પણ કરજો અને મારી રેસીપી કેવી લાગે છે તે બતાવવા કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લીધા છે અને લાડુ તૈયાર કર્યા બાદ હું તમને તેનું ટેક્સચર પણ બતાવું કે કઈ રીતે એ તૈયાર થયા છે. તો જો આ રીતે આરામથી ટુકડા થઈ જાય, મતલબ આપણા લાડુ એકદમ નરમ તૈયાર થયા છે. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.